નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય ચેનલ જીપીએસસી સાથે હું નિર્મલ પટેલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। ફર્સ્ટ ઓફ ઓલ તો આપને આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બેસ્ટ ઓફ લક। આ વિડીયોઝમાં વાત કરવાની છે ફેબ્રુઆરી મહિનાના મહત્વપૂર્ણ કરંટ અફેર્સની, જેના અંતર્ગત આપણે વાત કરીશું સ્પોર્ટ્સ, સ્પેસ ટેકનોલોજીઝ, મિનિસ્ટ્રી, એન્વાયરમેન્ટ, કલ્ચર, સ્ટેટ અને કેટલીક મહત્વપૂર્ણ ન્યૂઝની। આ વિડીયો ફેબ્રુઆરી મહિનાનો પાર્ટ 2 છે। આના પહેલાં પાર્ટ 1 અપલોડ કર્યો છે, જેમાં વાત કરી છે એપોઇન્ટમેન્ટ, એવોર્ડ, બુક્સ, ડેઝ, ડિફેન્સ, કોન્ફરન્સ અને રેન્કની। જો ના જોયો હોય તો જોઈ લેજો। આપણે દરેક મહિનાના 2 વિડીયોઝ બનાવીએ છીએ। 2 વિડીયોઝ પણ એક પ્રોપર સ્લોટ વાઇઝ અથવા તો ટોપિક વાઇઝ હોય છે। સપોઝ માની લો આપની પાસે સમય છે તો આપે વિડીયોને પહેલાં એકવાર શાંતિથી જોવાનો છે, બીજી વાર વિડીયો જોઈને એક પ્રોપર નોટ્સ બનાવી લેવાની છે। નોટ્સ હું તમને એટલા માટે કહું છું કે જો આપે કરંટ અફેર્સની એક પ્રોપર નોટ્સ બનાવેલી હશે તો આપને એક્ઝામ સમયે ઓછા સમયની અંદર ક્વિક રિવાઇઝ થઈ જશે। માની લો એક્ઝામ નજીકમાં છે તો આપે વિડીયોને એકવાર શાંતિથી જોવાનો છે। વિડીયોના વચ્ચે આપણે બીજી કોઈ જ વાત નહીં હોય, માત્ર ને માત્ર એક્ઝામ રિલેટેડ ઇન્ફોર્મેશનની ચર્ચા હશે, બીજી કોઈ જ ફાલતુ વાત નહીં હોય। ઓકે, આશા રાખું કે આપને વિડીયો જરૂરથી પસંદ આવશે, તો વિડીયોને લાઇક કરજો, આપના મિત્રો સાથે શેર કરજો, ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય કરી દેજો, નોટિફિકેશન બેલ પણ ઓન કરજો, જેથી નેક્સ્ટ વિડીયોની નોટિફિકેશન મળી જાય। આપનો કોઈ પણ ડાઉટ હોય કમેન્ટ કરી દેજો, હું તમને એનો આન્સર આપી દઈશ। ઓકે, વધારે સમય નથી બગાડતા, વિડીયોની શરૂઆત કરીએ। યુટ્યુબની અંદર જે રિઝોલ્યુશન છે એ બાય ડિફોલ્ટ 240 પિક્સલ હોય છે, તેથી આપને જે બોર્ડ પર લખેલું છે એ મે બી ક્લિયર નહીં દેખાય, તો એક રિક્વેસ્ટ છે, યુટ્યુબની અંદર જે રિઝોલ્યુશન છે એ 720 અથવા તો એનાથી પ્લસ પિક્સલ કરી દેજો, આપને જે બોર્ડ પર લખેલું છે એ ક્લિયર દેખાઈ જશે। ઓકે, ચલો શરૂઆત કરીએ। સ્પોર્ટ્સ, એમાં નંબર 1 છે કોમનવેલ્થ ગેમ્સ 2030। ઓકે, તો કોમનવેલ્થ એટલે શું? કોમનવેલ્થ એટલે કે એવા દેશોનો સમૂહ કે જે દેશો ઉપર એક સમયે અંગ્રેજો રાજ કરતા હતા। તો કેટલા દેશો છે? 56 દેશો છે। આ દેશો વચ્ચે રમતોનું આયોજન થાય છે, એ રમતોને કહેવામાં આવે છે કોમનવેલ્થ ગેમ્સ। ઓકે, કોમનવેલ્થ ગેમ્સ 2022નું આયોજન થયું હતું બર્મિંગહામની અંદર। ઓકે, ક્યાં થયું હતું? બર્મિંગહામની અંદર। 26માં કંઈ નક્કી નહોતું પણ ફાઇનલ થઈ ગયું છે। કોમનવેલ્થ ગેમ્સ 2026નું આયોજન થશે, ક્યાં થશે? સ્કોટલેન્ડના શહેર ગ્લાસગોની અંદર થશે। ઓકે, પણ અત્યારે વાત કરી રહ્યો છું હું કોમનવેલ્થ ગેમ્સ 2030। તો આની જે બીડ છે એ ભારતે લગાવી છે કે અમે આયોજન કરવા માટે તૈયાર છીએ। ઓકે, ધ્યાન કરજો, બીડ લગાવી છે। જે રીતે આપણે ઓલિમ્પિક્સ ગેમ્સ 2036 માટે બીડ કરી છે કે અમે ઓલિમ્પિક ગેમ્સ 2036નું આયોજન કરવા માટે તૈયાર છીએ, એ જ રીતે કોમનવેલ્થ ગેમ્સ 2030નું જે આયોજન છે એને ભારતની અંદર કરવા માટેનો ભારતે શું કર્યો છે? પ્રસ્તાવ રાખ્યો છે। ક્લિયર એટલે સુધી? ચલો, કોમનવેલ્થની વાત કરતા હોઈએ ત્યારે એક બીજી ઇમ્પોર્ટન્ટ જે એપોઇન્ટમેન્ટ છે જે આપણે નેક્સ્ટ મહિનામાં ચર્ચા કરવાની છે એ છે કોમનવેલ્થની પ્રથમ આફ્રિકન સેક્રેટરી જનરલ બની છે। કોણ બની છે? શર્લી બોકવે। કોણ બની છે? શર્લી બોકવે। ક્લિયર એટલે સુધી? પણ ઓવરઓલ પૂછાય તો 7મા નંબરની છે। ઓકે, ચલો પછી વાત કરીએ એશિયન સ્નૂકર ચેમ્પિયનશિપ, જેનું આયોજન થયું છે દોહાની અંદર। ક્યાં થયું છે? દોહાની અંદર। દોહા ક્યાં છે? કતરની અંદર છે, જેની અંદર ભારતીય ખેલાડી છે પંકજ અડવાણી। કોણ છે? પંકજ અડવાણી। એમને કેટલામું ગોલ્ડ જીત્યું છે? 14મા નંબરનું। પણ ખેલાડીનું ધ્યાન નામ રાખો, એ છે પંકજ અડવાણી છે। કોણ છે? પંકજ અડવાણી છે। તો આપને પૂછાય કે તાજેતરમાં ચર્ચામાં રહેલ જે પંકજ અડવાણી છે એ કઈ રમત સાથે જોડાયેલ વ્યક્તિ છે? તો એ રમે છે એ સ્નૂકર રમે છે। શું રમે છે? સ્નૂકર। પછી વાત કરીએ એશિયન વિન્ટર ગેમ્સ। કેટલામું એડિશન હતું? 9મા નંબરનું। આયોજન ક્યાં થયું છે? હર્બિન। ક્યાં થયું છે? હર્બિન, HARBIN। તો પ્રશ્ન છે
હર્બિન ક્યાં છે? હર્બિન છે એ ચાઇનાની અંદર છે. ક્લિયર એટલે સુધી? પછી વાત કરીએ આર્ચરી એશિયા કપ છે. કયો છે? આર્ચરી એશિયા કપ છે. પણ શેના માટે છે? પેરા માટે છે. ધ્યાન કરો, અહીંયા મેં શું લખ્યું છે? પેરા છે. ઓકે, એનું આયોજન ક્યાં થયું છે? એનું આયોજન થયું છે થાઈલેન્ડની અંદર. ઓકે, આપણા માટે કેમ મહત્વનું છે? કેમ કે ભારતે મેડલ ટેલીની અંદર ટોપનું સ્થાન હાસિલ કર્યું છે. કેટલા મેડલ સાથે? 12 મેડલ સાથે. એટલે કે ભારત કેટલા નંબર પર છે? ટોપ પર છે. પણ મેડલ પૂછાય તો 12. ઓકે, ધ્યાન રાખજો. પછી વાત કરીએ ટાટા સ્ટીલ માસ્ટર્સ 2025નું આયોજન ક્યાં થયું છે? આપને ઓપ્શનમાં મળે મુંબઈ મળે છે, ઓકે, બેંગ્લોર મળે છે, બરાબર, અને પછી કોઈ ત્રીજું શહેર આપી દે, હૈદરાબાદ આપી દે, અને ઓપ્શન ડીમાં લખી દે એક પણ નહીં, તો તમને એવું લાગે કે જે ટાટા સ્ટીલ માસ્ટર્સ છે એનું આયોજન તો ભારતમાં જ થવાનું હોય. ઓકે, પણ આપનું જે જવાબ છે ખોટો છે. તો આનું આયોજન થાય છે નેધરલેન્ડમાં. ક્યાં થાય છે? નેધરલેન્ડની અંદર થયું છે. ઓકે, તો કોણ જીતે છે? એ જીતે છે આર પ્રજ્ઞાનંદા. કોણ જીતે છે? આર પ્રજ્ઞાનંદા. એટલે કે જે ટાટા સ્ટીલ માસ્ટર્સ 2025નું આયોજન થાય છે નેધરલેન્ડની અંદર. ધ્યાન કરજો, ભારતમાં થયું નથી. ઓકે, કોણ જીતે છે? આર પ્રજ્ઞાનંદા. બરાબર, પણ કોને હરાવીને? એ હરાવે છે ડી ગુકેશને હરાવે છે. આપણા માટે અતિ મહત્વનું કેમ છે? કેમ કે છેલ્લે 2006ની અંદર ટાટા સ્ટીલ માસ્ટર જીત્યું હતું. કોણે જીત્યું હતું? ધ લીજેન્ડ વિશ્વનાથ આનંદ. એટલે કે છેલ્લે કોણ જીતે છે? 2006માં વિશ્વનાથન આનંદ જીતે છે. એ પછી કોઈ પણ ભારતીય ટાટા સ્ટીલ માસ્ટર જીતી નહોતી. એ હવે 2025ની જીતે છે આર પ્રજ્ઞાનંદા. ધ્યાન કરજો, આર પ્રજ્ઞાનંદા જીતે છે ડી ગુકેશને હરાઈને. એટલે સુધી ચલો પછી વાત કરીએ સીકે નાયડુ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ કોને આપ્યો છે? બીસીસીઆઈ આપ્યો છે. કોને? સચિન તેંડુલકરને. કોને આપ્યો છે? સચિન તેંડુલકરને. પણ હવે તમને પ્રશ્ન કરું કે ઓવરઓલ કેટલામો ખેલાડી બન્યો છે સચિન તેંડુલકર, જેને બીસીસીઆઈએ સીકે નાયડુ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપ્યો છે? તો એ છે 31મો ખેલાડી. કેટલા નંબરનો છે? 31મો ખેલાડી બન્યો છે. ઓકે, તો સીકે નાયડુ કોણ છે? સીકે નાયડુ ભારતીય ટીમના પ્રથમ કેપ્ટન છે. એમને સન્માનવા માટે આ એવોર્ડ શરૂ કરવામાં આવ્યો છે 1994થી. સીકે નાયડુ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ જે 2024નો મળે છે સચિન તેંડુલકરને. ઓવરઓલ પૂછાય તો 31મો નંબર છે. ઓકે, પછી વાત કરીએ આઈસીસી સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફી. એમાં છે આઈસીસી મેન ઓફ ધ યર 2024. આઈ રિપીટ, સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફી પણ શેના માટે છે? મેન ઓફ ધ યર 2024. એટલે કે 2024નો ત્રણેય ફોર્મેટમાં ઉત્કૃષ્ટ ખેલાડી કોણ છે? તો એ છે જસપ્રીત બુમરાહ. કોણ છે? જસપ્રીત બુમરાહ. હવે હું તમને પ્રશ્ન કરું કે શું જસપ્રીત બુમરાહ છે એ પ્રથમ ખેલાડી બન્યો કે જેને આ એવોર્ડ મળ્યો હોય? તો જવાબ છે ના. એ ઓવરઓલ બન્યો છે 5મો ખેલાડી. આના પહેલાં કોને કોને મળી ચૂક્યું છે? રાહુલ દ્રવિડ, સચિન તેંડુલકર, રવિચંદ્ર અશ્વિન અને વિરાટ કોહલી. ઓકે, અને 5મા નંબરમાં મળ્યું છે જસપ્રીત બુમરાહને સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફી. ઓકે, એટલે કે પ્લેયર ઓફ ધ યર ગણી લો અથવા તો મેન ઓફ ધ યર પણ તમે કહી શકો છો. પણ જો બોલરમાં પૂછાય તો પ્રથમ છે. પહેલા 4 શું હતા? એ હતા બેટ્સમેન હતા. તો આ શું છે? બુમરાહ બોલર છે. આપ જાણતા જશો. બરાબર. પછી વાત કરીએ ત્રિશા ગોંગડી. આપને પૂછાય કે તાજેતરની અંદર ચર્ચામાં રહેલ ત્રિશા ગોંગડી છે એ કઈ રમત સાથે જોડાયેલ ખેલાડી છે? ઓકે, આ ક્વેશ્ચન તમને ડેફિનેટલી પૂછાશે. ઓકે, ચલો સમજાવી દઉં તો હમણાં જ મલેશિયાની અંદર બીજો અંડર 19 વુમન્સ T20 વર્લ્ડ કપનું આયોજન થયું જે જીતી ગયું ભારત. બીજી વાર સળંગ જીતીએ છીએ. કોને હરાવ્યું હતું? આ વખતે આપણે સાઉથ આફ્રિકાને હરાવ્યું હતું. બીજી વાર જીતી ગયા. હવે આ મેચની અંદર તમે પ્લેયર ઓફ ધ મેચ કહી દો,
પ્લેયર ઓફ ધ સિરીઝ કહી દો કે પછી પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ કહી દો, તો એ ખેલાડી છે ત્રિશા ઘોંગડી. કોણ છે? ત્રિશા ઘોંગડી. ક્યાંની ખેલાડી છે? તેલંગાણાની છે. પણ કઈ રમત છે? એ રમે છે ક્રિકેટ અને એ બિલોંગ કરે છે તેલંગાણાથી. ઓકે, કન્ફ્યુઝ ના થતા, બરાબર. પછી વાત કરીએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન થયું હતું પાકિસ્તાનની અંદર, બરાબર. પણ ભારતે બધી મેચો ક્યાં રમી હતી? દુબઈની અંદર. ઓકે, તો ડેફિનેટલી ફાઇનલમાં આપણે જ હતા, તો આપણે પાકિસ્તાન નહીં જઈએ રમવા માટે. આપણે રમ્યા હતા દુબઈની અંદર. ક્યાં રમ્યા હતા? દુબઈની અંદર. કે જે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું જે આયોજન થયું હતું દુબઈની અંદર. તો પ્રશ્ન છે એના એમ્બેસેડર કોણ છે? ખ્યાલ આવે છે? એના એમ્બેસેડર છે ધ ગબ્બર એટલે કે શિખર ધવન. કોણ છે? શિખર ધવન. આપને ઓપ્શનમાં કિંગ કોહલી મળી શકે છે, પણ ધ્યાન કરજો કિંગ કોહલી નથી. એના જે એમ્બેસેડર છે એ છે ગબ્બર એટલે કે શિખર ધવન. ઓકે, ચલો જોઈ લઈએ. તો આપણે જીતી ગયા છીએ. ઓકે, કેટલામાં જીત્યા છીએ? 2025નું એડિશન જે ચેમ્પિયન્સ ટ્રોફીનું છે એ આપણે ન્યૂઝીલેન્ડને હરાવીને જીતી ગયા છીએ. તો પ્રશ્ન છે કે ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી કેટલી વાર જીતી છે? તો ભારતે ઓલરેડી 2002ની અંદર, ઓકે, અને બીજું છે 2013ની અંદર શું જીતેલી છે? ચેમ્પિયન્સ ટ્રોફી જીતેલી છે. પણ જે 2002 વાળી છે એ આપણે અને શ્રીલંકા સહવિજેતા હતા. ઓકે, રિપીટ કરી લઈએ. ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન થયું હતું દુબઈની અંદર ફાઇનલ મેચનું, જેમાં આપણે ન્યૂઝીલેન્ડને હરાવીને ત્રીજી વાર ચેમ્પિયન્સ ટ્રોફી જીતી ગયા છીએ. ઓકે, 2002માં શ્રીલંકા સાથે સહી યજમાની સાથે જીતી હતી, 2013માં જીતી હતી કેપ્ટન કુલ થાલા ફોર અ રીઝન, અને 2025 વાળી છે એ હિટમેનના તાબા હેઠળ આપણે જીતી ગયા છીએ, બરાબર છે. ચલો, અને એના એમ્બેસેડર કોણ હતા? શિખર ધવન એટલે કે ધ ગબ્બર. પછી વાત કરીએ ફાસ્ટેસ્ટ 14,000 રન ઓડીઆઈની અંદર, એટલે કે વન ડે ઇન્ટરનેશનલની અંદર ફાસ્ટેસ્ટ 14,000 રન કરનાર ખેલાડી કયો છે? આ એ જ ખેલાડી છે, ઓકે, જેને તમે કહી શકો છો કિંગ કોહલી. કોણ છે? કિંગ કોહલી. ઓકે, હવે જ્યારે પણ તમે છેલ્લા 2-3 વર્ષથી જોતા હોય કે જ્યારે પણ કિંગ કોહલી રેકોર્ડ બનાવે છે, આપણે આઈપીએલની વાત નથી, આપણે વાત છે આપણે દેશની વાત હોય છે, જ્યારે પણ આપણી દેશની કોઈ મેચ હોય પણ એમાં જ્યારે સામેની ટીમ હોય પાકિસ્તાન, તો પૂરા દેશની ઉમ્મીદ હોય છે કિંગ કોહલી સાથે. તો મેં તમને જવાબ જ આપી દીધો કે જે ફાસ્ટેસ્ટ રન બનાવ્યા છે કિંગ કોહલીએ, બરાબર, અને જે આ બિરુદ મળ્યું છે એ કઈ ટીમ વિરુદ્ધ? એ હતી પાકિસ્તાન. એટલે કે જે પાકિસ્તાનની મેચ રમી, બરાબર, એ દરમિયાન કિંગ કોહલીએ રેકોર્ડ બનાવ્યો છે સૌથી ફાસ્ટેસ્ટ 14,000 રન બનાવવાનો. કેટલી ઇનિંગ્સમાં? 287 ઇનિંગ્સમાં. કેટલી ઇનિંગ્સ લીધી? 287. હવે તમને પ્રશ્ન કરું કે દુનિયાની અંદર એવા કેટલા ખેલાડી છે જેને ઓલરેડી 14,000 કરતાં પણ વધારે રન બનાવ્યા છે વન ડે ઇન્ટરનેશનલની અંદર? તો એ છે સચિન તેંડુલકર, બીજા નંબરમાં છે કુમાર સંગાકારા શ્રીલંકા, અને ત્રીજા નંબરમાં છે કિંગ કોહલી. પણ કિંગ કોહલીની વિશેષતા એ છે કે એને સૌથી ઓછી મેચની અંદર, એટલે કે 287 મેચની અંદર 14,000 રન પૂરા કર્યા છે. ક્લિયર એટલે સુધી? પછી વાત કરીએ ઝુલેન ગોસ્વામી. ઓકે, આમ તો જે ક્રિકેટ છે એ મેલ ડોમિનન્ટ છે, એટલે કે પુરુષ પ્રાધાન્ય રમત છે, પણ જ્યારે કોઈ મહિલા હોય એના નામ પર કોઈ સ્ટેડિયમ હોય એના અંદર સ્ટેન્ડનું નામ થતું હોય તો આપણા માટે ખૂબ જ મહત્ત્વનું છે. તો એવી ઘટના બની છે ઝુલેન ગોસ્વામી, એટલે કે ભારતની અંદર કોઈ એક સ્ટેડિયમ છે એની અંદર એક સ્ટેન્ડનું જે નામ છે એ રાખવામાં આવ્યું છે ઝુલેન ગોસ્વામીના નામ પર. તો એ સ્ટેડિયમ કયું છે? એ સ્ટેડિયમ છે ઈડન ગાર્ડન સ્ટેડિયમ. કયું છે? ઈડન ગાર્ડન સ્ટેડિયમ. તો આપ જાણતા હશો એ ક્યાં છે? કોલકાતાની અંદર છે. ધ્યાન કરજો, કર્ણાટકની વાત નથી, કોલકાતાની વાત થઈ રહી છે. પછી વાત કરીએ ખોખો વર્લ્ડ કપ 2027. ઓકે, તો હમણાં જ 2025ની અંદર ખોખો વર્લ્ડ કપનું આયોજન થયું, જે આપણે જીતી ગયા છીએ મેલ અને ફિમેલની ટીમ બંને. કોને હરાવીને? નેપાળને હરાવીને. પણ અત્યારે વાત થઈ રહી છે 2027નું આયોજન ક્યાં થશે? તો
એ થશે બર્મિંગહામની અંદર. ક્યાં થશે? બર્મિંગહામ, એટલે કે યુકે કહી શકો છો તમે. ઓકે, ચલો પછી વાત કરીએ સ્પેસ ટેકનોલોજી. એમાં નંબર 1 છે સોલેરિસ સોલર ઓબ્ઝર્વેટરી. તો આપ જાણતા હશો કે ભારતની જે પોતાની જે સોલર ઓબ્ઝર્વેટરી છે એનું નામ છે આદિત્ય L1. હમણાં રિસેન્ટલી ચર્ચામાં હતી એ હતી પાર્કર સોલર પ્રોબ. એ કોની હતી? નાસાની હતી. તો આ કયા દેશની છે? ધ્યાન કરો, સોલેરિસ સોલર ઓબ્ઝર્વેટરી છે એ આ દેશની પ્રથમ સોલર વૈદ્યશાળા છે. આ એ જ દેશ છે, યહૂદીઓનો દેશ છે. આપને આઈડિયા આવી ગયો છે? યસ, બેન્જામિન નેતન્યાહુ એટલે કે ઇઝરાયલ. ઓકે, ચલો પછી વાત કરીએ બ્લુ ગોસ્ટ લેન્ડર. ઓકે, તો આ કેમ ચર્ચામાં છે? તો તાજેતરની અંદર જે અમેરિકાની કંપની છે જેનું નામ છે ફાયરફ્લાય. શું છે? ફાયરફ્લાય. એટલે કે જે ફાયરફ્લાય છે એ દુનિયાની એવી બીજી પ્રાઇવેટ આર્મ છે કે જેને ચંદ્ર પર શું કર્યું છે? સફળ લેન્ડિંગ કર્યું છે. બીજી પ્રાઇવેટ આર્મ છે. ધ્યાન કરજો, કોઈ દેશની સંસ્થાની વાત નથી થતી, વાત થઈ રહી છે પ્રાઇવેટ સ્પેસ કંપનીની વાત છે. એટલે કે જે ફાયરફ્લાય છે એ પ્રાઇવેટ કંપની છે જેને એક લેન્ડર મોકલ્યું છે, બ્લુ ગોસ્ટ લેન્ડર, જેને શું કર્યું છે? ચંદ્ર પર સફળ લેન્ડિંગ કર્યું છે. ઓકે, કઈ પ્રાઇવેટ કંપની છે? બીજી પ્રાઇવેટ કંપની બની છે. ઓકે, ચલો પછી વાત કરીએ તાજેતરની અંદર ચર્ચામાં રહેલ કીપુ એ શું છે? ઓકે, તો આપ જાણતા છો કે આપણું જે યુનિવર્સ છે એમાં અસંખ્ય ઓબ્જેક્ટ છે કે જે સાઇઝની અંદર ખૂબ જ મોટા છે. બરાબર, પણ અત્યાર સુધી એક પણ એવો ઓબ્જેક્ટ નહોતો, બરાબર છે, કે જે લાર્જેસ્ટ કહી શકાય. બરાબર છે. ઓકે, તો હવે મળી ગયો છે કીપુ મળી ગયો છે. શું મળ્યું છે? કીપુ. એટલે કે હમણાં જ જે એસ્ટ્રોનોમર્સ છે એમને શોધ કરી છે, રિસર્ચ કર્યું છે કે આપણું જે યુનિવર્સ છે એની અંદર જે કીપુ છે એ લાર્જેસ્ટ નોન સ્ટ્રક્ચર છે અથવા તો લાર્જેસ્ટ નોન ઓબ્જેક્ટ છે. ઓકે, આમ તમે કહી શકો છો કે આપણું જે મિલ્કી વે છે એની જે સાઇઝ છે એના કરતાં 13,000 ગણું મોટું છે. શું છે? 13,000 ગણું મોટું છે. એટલે કે આ શું છે? વન ટાઈપ ઓફ લાર્જેસ્ટ નોન સ્ટ્રક્ચર છે. શેની અંદર? આપણા બ્રહ્માંડ એટલે કે યુનિવર્સની અંદર છે. ઓકે, ધ્યાન કરજો. ચલો પછી વાત કરીએ સ્પેસ વોક રેકોર્ડ. પણ કયો છે? ધ્યાન કરો, મહિલાઓનો છે. એટલે કે તાજેતરની અંદર કઈ મહિલાએ સ્પેસ વોકના અંદર રેકોર્ડ બનાવ્યો છે સૌથી વધુ કલાકનો? ઓકે, તો એ જ મહિલા હોય કે જે શું છે? ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર શું હતી? ફસાઈ ગઈ હતી. એટલે કે આપણા ગુજરાતની દીકરી સુનિતા વિલિયમ્સ. કોણ છે? સુનિતા વિલિયમ્સ. તો તમારે ટાઈમ ધ્યાન રાખવાનો છે. તો એમને ટોટલ કેટલા કલાકનું સ્પેસ વોક કર્યું છે? તો એ છે 62.6. કેટલા કલાક છે? ધ્યાન કરજો, હવરની વાત ચાલે છે એટલે કલાકની વાત ચાલે છે. એટલે કે જે સુનિતા વિલિયમ્સ છે એમને એમના જીવનની અંદર ટોટલ જે સ્પેસ વોક છે એ 62.6 કલાકનું કર્યું છે. આ સાથે જ એ પ્રથમ મહિલા બની કે જેને સૌથી વધુ કલાકનું સ્પેસ વોક કર્યું હોય. તો આના પહેલાં રેકોર્ડ કોના નામે હતો? આના પહેલાં રેકોર્ડ એ હતો પેગી વિટ્સનના નામે. કોના નામે? પેગી વિટ્સનના નામે. એમને કેટલું કર્યું હતું? 60.2 મિનિટનું. ઓકે, ચલો પછી વાત કરીએ સ્પિયરએક્સ. તો તાજેતરમાં ચર્ચામાં રહેલ જે સ્પિયરએક્સ છે એ શું છે? તો આ છે વન ટાઈપ ઓફ ટેલિસ્કોપ છે. શું છે? આ ટેલિસ્કોપ છે. તો કોને બનાવ્યું છે? નાસાએ બનાવ્યું છે. ઓકે, હમણાં નવું બનાવ્યું છે કલરફુલ ઇમેજીસ લેવા માટે જે કોસ્મોસ હોય છે એની. ઓકે, પછી વાત કરીએ 2024 YR24. આપને પૂછાય કે તાજેતરની અંદર ચર્ચામાં રહેલ જે 2024 YR24 છે એ શું છે? તો એ છે વન ટાઈપ ઓફ એસ્ટરોઇડ છે. શું છે? વન ટાઈપ ઓફ એસ્ટરોઇડ છે. ચર્ચામાં એટલા માટે છે કેમ કે નાસા એવું કહે છે
કે 2032ની અંદર આની જે સંભાવના છે એ 1% છે. ઓકે, કે પૃથ્વી પર શું થઈ શકે છે, ક્રેશ થઈ શકે છે અથવા તો પૃથ્વી પર આવી શકે છે. એટલે કે જે 2024 YR24 છે એ 2032ની અંદર 1% સંભાવના છે પૃથ્વી સાથે અથડામણની. ઓકે, સાઇઝ કેટલી છે, સાઇઝ છે એની 40થી 100 મીટર, એટલે કે આપ નાનો સ્વિમિંગ પુલ કન્સિડર કરી શકો છો. ક્લિયર એટલે સુધી? ચલો હવે વાત કરીએ ટોરીનો સ્કેલ. શું છે? ટોરીનો સ્કેલ. આપને પૂછાશે કે તાજેતરમાં ચર્ચામાં રહેલ જે ટોરીનો સ્કેલ છે એ શાને માપવા માટે અથવા તો કોના માટે માપવા માટે વાપરવામાં આવે છે? ઓકે, તો હવે હમણાં જ મેં તમને કીધું કે જે 2024 YR24 છે એ 2032ની અંદર 1% સંભાવના છે પૃથ્વી સાથે અથડામણની. તો હવે સમજો તમે કે જે ટોરીનો સ્કેલ છે એ કોને માપવા માટે છે? ટોરીનો સ્કેલ છે એ એસ્ટ્રોનોમર અથવા તો જે સામાન્ય લોકો હોય એમને સમજવામાં આસાની રહે કે કોઈ પણ નિયર અર્થ ઓર્બિટ હોય ઓબ્જેક્ટ હોય એ પૃથ્વી પર ટકરાવવાની સંભાવના અથવા તો જે રિસ્ક કેટલું છે એ દર્શાવતો એક એકમ આપે છે. એને કહેવામાં આવે છે ટોરીનો સ્કેલ કહેવામાં આવે છે. ઓકે, એનું જે એકમ છે એ 0થી 10 વચ્ચે છે. 0 હશે તો નો હેઝાર્ડ છે, એટલે કોઈ પણ જાતની દુર્ઘટના થશે નહીં. પણ જો 10 નંબર હોય તો એ છે કોલિઝન છે, એટલે કે શક્યતા છે જ કે શું થશે? કોલિઝન થશે. ક્લિયર એટલે સુધી? પછી વાત કરીએ મિત્સુબિશી 6 સેટેલાઇટ. તો તાજેતરની અંદર કયા દેશે પોતાની જે નેવિગેશન સિસ્ટમ છે એને વધુ સુદૃઢ બનાવવા માટે મિત્સુબિશી 6 સેટેલાઇટ શું કર્યો છે? લોન્ચ કર્યો છે. તો એ લોન્ચ કર્યો છે જાપાને લોન્ચ કર્યો છે. ઓકે, પણ કોના માટે એ કર્યો છે? ક્વાસી જેનિથ માટે. કોને કર્યો છે? ક્વાસી જેનિથને ઓર મજબૂત કરવા માટે. એટલે કે જે ક્વાસી જેનિથ છે એ જાપાનની શું છે? નેવિગેશન સિસ્ટમ છે એને વધુ સક્ષમ બનાવશે આ સેટેલાઇટ. ઓકે, તો કયા રોકેટથી લોન્ચ કર્યો છે? H3 રોકેટથી લોન્ચ કર્યો છે. કઈ જગ્યાએથી? તાનેગાશીમાં સ્પેસ સેન્ટરથી લોન્ચ કર્યો છે. ઓકે, પછી વાત કરીએ મિનિસ્ટ્રી. એમાં નંબર 1 છે ડીપ ઓશન મિશન. આમ તો જાહેરાત તો ક્યારની 3-4 વર્ષ પહેલાં થઈ ગઈ છે, પણ હમણાં બજેટની અંદર આપણા જે ફાઇનાન્સ મિનિસ્ટર છે નિર્મલા સીતારામન એમને કેટલા આવંટન કર્યા છે? 600 કરોડ રૂપિયા આવંટિત કર્યા છે. કોના માટે? ભારતના પ્રથમ ડીપ ઓશન મિશન માટે. ઓકે, પ્રથમ કેમ કહી રહ્યો છું? કેમ કે ડીપ ઓશન મિશન અંતર્ગત આપણે શું કરવાનું છે? મત્સ્ય 6000 નામનું શું કરવાનું છે? એક મશીન ગણી લો અથવા તો એક હાઉસ ગણી લો. એ ક્યાં મોકલશું આપણે? સમુદ્રના તળિયે મોકલવાનું છે. કેટલા મીટર? 6000 મીટર. ઓકે, આ વર્ષે એટલે કે 2025ના એન્ડ સુધીમાં આપણે કેટલું કવર કરવાનું છે? 500 મીટર. અને આગળના વર્ષોમાં બીજા સમુદ્રના તળિયે જતા જઈશું. બરાબર છે? ચલો, તો ડીપ ઓશન મિશનનું બીજું પણ નામ છે, એને કહેવામાં આવે છે સમુદ્રયાન પણ કહેવામાં આવે છે. ઓકે, ક્લિયર કરજો. ઓકે, હવે હું તમને પ્રશ્ન કરું કે જે ડીપ ઓશન મિશન છે એના અંતર્ગત જે મત્સ્ય 6000 છે એ કોને બનાવ્યું છે? એ કર્યું છે NIOT ચેન્નઈએ. કોને કર્યું છે? એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશન ટેકનોલોજી દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તો કયા મંત્રાલય અંતર્ગત આવશે? એ આવશે મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ અંતર્ગત આવશે. બરાબર છે? હવે વાત કરીએ મખાના બોર્ડ. તો બજેટની અંદર જે મખાના બોર્ડ છે એ એસ્ટાબ્લિશ કરવા માટેની મંજૂરી આપી દીધી છે. 100 કરોડ રૂપિયા ફાળવ્યા છે. પણ કયા રાજ્યની અંદર? તો એ રાજ્ય છે બિહાર. કયું રાજ્ય છે? બિહાર. એટલે કે મખાના બોર્ડ ક્યાં બનશે? બિહારની અંદર બનશે. ઓકે, બીજું નામ છે આનું યસ ફોક્સનટ પણ કહી શકો છો તમે. પછી વાત કરીએ ભારત પોલ. તો તાજેતરમાં ચર્ચામાં રહેલ જે ભારત પોલ છે એ શું છે? તો સમજીએ છીએ. તો પહેલાં સમજો આ બનાવ્યું કોને છે? આ બનાવ્યું છે CBIએ બનાવ્યું છે. કોને બનાવ્યું છે? CBI. CBI કોના અંડરમાં આવે છે? મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સના અંતર્ગત આવે છે. ઓકે, એટલે કે હવે CBI શું કરશે? એને બનાવ્યું છે કે પોર્ટલ બનાવ્યું છે
જેનું નામ છે ભારત પોલ. એટલે કે ભારતની અંદર જેટલી પણ લો એન્ફોર્સમેન્ટ એજન્સી છે એમને કોઈ પણ ક્રાઇમ કરતા લોકો હોય અથવા જે ગુનેગાર હોય એમનો જે ડેટાબેઝ છે એ અહીંયાથી મળી જશે. ક્યાંથી મળશે? ભારત પોલ પરથી. ઓકે, તો ભારત પોલ છે એ ડેટા લાવશે ક્યાંથી? ભારત પોલ એ ડેટા લાવશે ઇન્ટરપોલ પાસેથી. ક્યાંથી લેશે? ઇન્ટરપોલ પાસેથી કોલેબોરેશન કરીને એ ડેટા ભારતની જે લો એન્ફોર્સમેન્ટ એજન્સી છે એને પ્રોવાઈડ કરશે. ઓકે, તો હવે ઇન્ટરપોલ ચર્ચામાં આવી ગઈ. તો ઇન્ટરનેશનલ પોલીસ છે એનું હેડક્વાર્ટર ક્યાં છે? એ છે લિયો ફ્રાન્સની અંદર. LYON ફ્રાન્સની અંદર છે. ઓકે, પછી વાત કરીએ નક્ષ્ય પ્રોજેક્ટ. તો આ છે એ આપણા જે મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ જે શિવરાજસિંહ ચૌહાણ છે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એમને લોન્ચ કર્યું છે. એટલે કે આપણું જે અર્બન એરિયાઝ છે એની અંદર પણ જે જમીનના જે ડિસ્પ્યુટ હોય છે એ થતા હોય છે. તો જે અર્બન એરિયાઝ છે એની અંદર જે જમીનનું જે ડોક્યુમેન્ટ છે એ શું કરવાનું છે? અપડેટ કરવાનું છે અથવા તો શું કરવાનું છે? મોર રિલાયબલ કરવાનું છે. ઓકે, પણ કયા પ્રોજેક્ટ અંતર્ગત? નક્ષ્ય પ્રોજેક્ટ અંતર્ગત કરવાનું છે. ઓકે, ક્લિયરલી આવી ગયું? ચલો પછી વાત કરીએ થર્ડ ઇન્ડિયા એનર્જી વીકનું આયોજન ક્યાં થયું છે? એ થયું છે ન્યૂ દિલ્હીની અંદર થયું છે. ઓકે, પછી વાત કરીએ લિથિયમ ટ્રાયેંગલ. આપને પ્રશ્ન પૂછાશે કે તાજેતરની અંદર ભારત સરકારે કયા દેશ સાથે લિથિયમના માઇનિંગ અને એક્સપ્લોરેશન માટે શું કર્યું છે? MOU સાઇન કર્યા છે. ઓકે, તો આ એ દેશ છે કે જેને શું કહેવામાં આવે છે? એક બીજા બે દેશ સાથે મળીને કહેવામાં આવે છે લિથિયમ ટ્રાયેંગલ કહેવામાં આવે છે. તો કયા કયા દેશની વાત થઈ રહી છે? વાત થઈ રહી છે આર્જેન્ટિના, બોલિવિયા અને ચીલે. કોની કોની છે? આર્જેન્ટિના, બોલિવિયા અને ચીલે. આ ત્રણ દેશને કહેવામાં આવે છે લિથિયમ ટ્રાયેંગલ. પણ અત્યારે જે MOU કર્યા છે એ આપણે કર્યા છે માત્ર ને માત્ર આર્જેન્ટિના જોડે કર્યા છે. કોની જોડે કર્યા છે? આર્જેન્ટિના જોડે કર્યા છે. પછી વાત કરીએ એન્વાયરમેન્ટ. એમાં નંબર 1 છે ગમ્બુશિયા ઓફિનિસ અને છે પોઇસિલિયા રેટિક્યુલાટા. તાજેતરમાં ચર્ચામાં રહેલ આ બે વસ્તુ છે એ કઈ પ્રજાતિ છે? તો આ શું છે? ઇન્વેસિવ ફિશિસ છે. શું છે? માછલીની જાતો છે. કેમ ચર્ચામાં હતી? કેમ કે જે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ છે એને કેન્દ્ર પાસે જવાબ માંગ્યો છે કે કેટલાક રાજ્યોની અંદર જે નદીઓ છે એની અંદર આ બે માછલીઓ છે એનો યુઝ કરવામાં આવે છે. પણ કોને કાઉન્ટર કરવા માટે? કોને કંટ્રોલ કરવા માટે? તો એ છે મચ્છરોને કંટ્રોલ કરવા માટે યુઝ કરવામાં આવે છે. તો તમે શું આપો? અમને રિપોર્ટ આપો, અપડેટ રિપોર્ટ આપો. બરાબર છે? ચલો પછી વાત કરીએ SR જનમ. તો આપ જાણતા હશો કે ભારતની અંદર જે મેડિકલ સેક્ટર છે એની અંદર જે ઇક્વિપમેન્ટ વપરાય છે તો એકવાર વપરાઈ ગયા પછી શું થઈ જશે? વેસ્ટ થઈ જશે. ઓકે, હવે આપણે શું કરવાનું છે? આપણો દેશ છે એ સર્ક્યુલર ઇકોનોમી તરફ જઈ રહ્યો છે અને આપણે શું કરશું? હવે વેસ્ટ ટુ વેલ્થ કરવું છે. તો એના અંતર્ગત ભારતનું પ્રથમ, ધ્યાનથી સાંભળો, એના અંતર્ગત ભારતનું પ્રથમ ઓટોમેટેડ બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ રિગ શરૂ કરવામાં આવ્યું છે એમ્સ દિલ્હીની અંદર. કઈ જગ્યાએ? એમ્સ દિલ્હીની અંદર. તમને આ પૂછાશે, ધ્યાન કરજો. એમ્સ દિલ્હી છે. ઓકે, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ દિલ્હીની અંદર શું શરૂ કરવામાં આવ્યું છે? SR જનમ, જે ભારતનું પ્રથમ સ્વદેશી ઓટોમેટેડ શું છે? બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ રિગ છે. તો કોને ઉદ્ઘાટન કર્યું છે? આપણા મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી છે ડૉક્ટર જીતેન્દ્ર સિંહ, એમને ઉદ્ઘાટન કર્યું છે. પછી વાત કરીએ માઉન્ટ તારાનાકી. તાજેતરમાં કયા દેશના, ધ્યાનથી સાંભળો, તાજેતરમાં કયા દેશના જે માઉન્ટ તારાનાકી છે એને એક લીગલ પર્સનનું સ્ટેટસ આપવામાં આવ્યું છે એક લો તરીકે, એટલે કે કાયદાથી પારિત કરીને શું છે? એક માઉન્ટ તારાનાકી છે એને શું કરવામાં આવ્યું છે? પર્સનહુડનું સ્ટેટસ આપવામાં આવ્યું છે કે હવે જે માઉન્ટ તારાનાકી છે એને એક વ્યક્તિ તરીકે પણ શું છે? રાઇટ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ છે. ઓકે, તો આ કયા દેશનું છે? આ એ દેશ છે કે જ્યાં કઈ ટ્રાઇબ્સ રહે છે? માઉરી ટ્રાઇબ્સ રહે છે. ઓકે, ડેફિનેટલી આપણે ખ્યાલ આવી ગયો હશે. યસ, ચલો બીજો ક્લુ આપી દઉં. તો
આ દેશના જે વડાપ્રધાન છે એ ભારતના રાયસીના ડાયલોગના મુખ્ય અતિથિ હતા, એટલે કે ક્રિસ્ટોફર લક્સન. વાત થઈ રહી છે ન્યૂઝીલેન્ડની. ઓકે, ચલો પછી વાત કરીએ રાય, સેરુ અને આલ્ફ્રેડ. તો પ્રશ્ન છે તાજેતરમાં ચર્ચામાં રહેલ રાય, સેરુ અને આલ્ફ્રેડ છે એ શું છે? તો આ છે ત્રણે ત્રણ એ સાયક્લોન છે. શું છે? સાયક્લોન છે. ઓકે, એમાંય જ્યારે વાત હશે આલ્ફ્રેડની તો ડેફિનેટલી જે લોકો ઓસ્ટ્રેલિયામાં રહેતા હશે એમને ખ્યાલ જ હશે કે આલ્ફ્રેડના કારણે કેટલી તબાહી હતી. બરાબર છે, પણ ત્રણે ત્રણ ઇન્ક્લુડ કેમ કર્યા છે? ત્રણે ત્રણ એટલા માટે ઇન્ક્લુડ કર્યા છે કે આ ત્રણે ત્રણ જે સાયક્લોન છે એ પેસિફિક ઓશનની અંદર એક સાથે એક્ટિવ થયા હતા. એટલે કે એવી રેર ઘટના છે, એટલે કે જે મિટિયોલોજી છે એની એક રેર ઘટના છે કે જે ત્રણે ત્રણ સાયક્લોન છે જે પેસિફિક ઓશનની અંદર શું છે એક સાથે એક્ટિવ થયા હોય. એમાં પણ જે આલ્ફ્રેડ છે એ લેન્ડફોલ ક્યાં થયું હતું? ઓસ્ટ્રેલિયાની અંદર લેન્ડફોલ થયું હતું. બરાબર, ચલો પછી વાત કરીએ માધવ ટાઈગર રિઝર્વ. તો તાજેતરની અંદર જે માધવ ટાઈગર રિઝર્વ છે એ ભારતનું 58મું ટાઈગર રિઝર્વ બન્યું છે. તો કયા રાજ્યનું શું ટાઈગર રિઝર્વ છે? તો એ છે એ મધ્યપ્રદેશનું ટાઈગર રિઝર્વ છે. ઓકે, ભારતનું પૂછાય તો 58મું, પણ મધ્યપ્રદેશનું પૂછાય તો તમે માર્ક કરશો 9મા નંબરનું. ઓકે, કન્ફ્યુઝ ના થતા. પછી વાત કરીએ કલ્ચરમાં. નંબર 1 છે નાગોબા જાત્રા, એટલે કે સમક્કા સરક્કા જાત્રા પછીનો જો ભારતની અંદર આદિવાસીની કોઈ સૌથી મોટી જાત્રા હોય તો એ છે નાગોબા જાત્રા. એટલે કે આ ટ્રાઇબ્સ દ્વારા થતી સૌથી મોટી બીજા નંબરની કોઈ જાત્રા હોય તો એ છે નાગોબા જાત્રા. નંબર 1 પર છે સમક્કા સરક્કા જાત્રા. બરાબર છે, પણ અત્યારે વાત થઈ રહી છે નાગોબા જાત્રાની. તો ક્યાં થઈ હતી? એ થઈ છે તેલંગાણાની અંદર. ક્યાં થઈ છે? તેલંગાણાની અંદર. ઓકે, પછી વાત કરીએ ન્યુકુમ યુલ્લો સેલિબ્રેશન. તો ચર્ચામાં કેમ છે? કેમ કે ચર્ચામાં એટલા માટે છે કે આપણા જે વાઇસ પ્રેસિડેન્ટ છે જગદીપ ધનકર છે એ આ સેલિબ્રેશનની અંદર ગયા હતા, એટલે કે આ ફેસ્ટિવલની અંદર ગયા હતા. એટલા માટે આપણા માટે ખૂબ જ મહત્ત્વનું છે. તો જે ન્યુકુમ યુલ્લો જે ફેસ્ટિવલ છે એ એક ટ્રાઇબ્સ મનાવે છે જેને કહેવામાં આવે છે નિશી ટ્રાઇબ્સ. કઈ ટ્રાઇબ્સ છે? નિશી. તો કયા રાજ્યની વાત થઈ રહી છે? વાત થઈ રહી છે અરુણાચલ પ્રદેશની. ઓકે, અરુણાચલ પ્રદેશ છે, ધ્યાન કરજો. આંધ્રપ્રદેશ ના સમજતા. ન્યુકુમ યુલ્લો જે ફેસ્ટિવલ છે એ અરુણાચલ પ્રદેશની અંદર કઈ ટ્રાઇબ્સ મનાવે છે? નિશી ટ્રાઇબ્સ મનાવે છે. પછી છે કંબલા. આપ જાણતા જશો કર્ણાટક ની જે ભેંસોની જે રેસ છે, ટ્રેડિશનલ રેસ છે. પછી વાત કરીએ 38મો સૂરજકુંડ ફેસ્ટિવલ. ઓકે, એનું આયોજન દર વર્ષે એક જ જગ્યાએ થાય છે, ફરીદાબાદ હરિયાણાની અંદર. કઈ જગ્યાએ થયું છે? ફરીદાબાદ હરિયાણાની અંદર. કેટલા નંબરનો છે? 38મા નંબરનો છે. બરાબર, પણ પ્રશ્ન છે આ વર્ષે એનું પાર્ટનર સ્ટેટ કયું છે? પાર્ટનર સ્ટેટમાં તમારે બે ધ્યાન રાખવાના છે, એ છે મધ્યપ્રદેશ અને બીજું છે ઓડિશા છે. પછી વાત કરીએ સ્ટેટ્સ. એમાં છે યુસીસી કમિટી, એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ. એટલે કે ભારતની અંદર હવે શું છે? બીજેપી કયા તરફ જઈ રહી છે કે ભારતની અંદર દરેક રાજ્ય જે બીજેપી શાસિત છે એમાં જલ્દીથી શું લાગુ કરવામાં આવશે? યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવશે. આની તર્જ પર એક રાજ્ય છે જે ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે કે જેને શું કર્યું છે? યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરી દીધું છે. તો એ છે એ જ રાજ્ય કે જેના મુખ્યમંત્રી કોણ છે? પુષ્કરસિંહ ધામી. એટલે કે વાત થઈ રહી છે ઉત્તરાખંડની. બરાબર છે, ચલો. પણ અત્યારે વાત છે યુનિફોર્મ સિવિલ કોડની જે કમિટી છે. તો હમણાં જ જે આપણા ગુજરાતના મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ, એમને એક વ્યક્તિ છે ફોર્મર સુપ્રીમ કોર્ટ જજ છે એમની અધ્યક્ષતામાં 5 સભ્યની સમિતિ બનાવી કે તમે શું કરો? મને ડ્રાફ્ટ બિલ તૈયાર કરીને આપો. શેના માટેનું? યુનિફોર્મ સિવિલ કોડ માટેનો. બરાબર છે, એટલે કે જે યુનિફોર્મ સિવિલ કોડની જે કમિટી છે એ 5 સભ્યોની છે જેની અધ્યક્ષતા કરી છે રંજના પ્રકાશ દેસાઈ. કોને કરી છે? રંજના પ્રકાશ દેસાઈ.
ઓકે, આ એ જ સમિતિ છે કે જેને ઉત્તરાખંડમાં પણ શું કર્યું હતું, ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો. એની અધ્યક્ષતામાં જ શું કરશે, હવે ગુજરાતની અંદર પણ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટેનો શું છે, ડ્રાફ્ટ બિલ તૈયાર કરશે રંજના પ્રકાશ દેસાઈ સમિતિ. બરાબર છે, ફોર્મર સુપ્રીમ કોર્ટ જજ છે. પછી વાત કરીએ મમનૂર એરપોર્ટ, કે હમણાં જ જે આપણું જે કેન્દ્ર સરકાર છે એમને મમનૂર એરપોર્ટ છે એને મંજૂરી આપી છે. આ છે એ ક્યાંનું બીજું એરપોર્ટ બનશે, તો એ બનશે તેલંગાણાનું બીજું એરપોર્ટ બનશે. પણ કઈ જગ્યાએ, વારાંગલની અંદર છે. કઈ જગ્યાએ, વારાંગલની અંદર છે. હૈદરાબાદમાં ઓલરેડી છે રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ, એની પાસે જ બનશે હવે વારાંગલની અંદર. ઓકે, પછી વાત કરીએ ભારતનું પ્રથમ ઓફશોર એરપોર્ટ ક્યાં બનશે. ઓકે, આઈ રિપીટ, ભારતનું પ્રથમ ઓફશોર એટલે કે આર્ટિફિશિયલ આઇલેન્ડ પર બનશે એરપોર્ટ. એટલે કે આઇલેન્ડ છે જે આપણે માનવ નિર્મિત હોય ત્યાં શું બનાવવામાં આવશે, એરપોર્ટ બનાવવામાં આવશે. તો કયું છે ભારતનું પ્રથમ, એ બનશે વધાવન પોર્ટ પાસે. ક્યાં બનશે, વધાવન પોર્ટ પાસે. વધાવન પોર્ટ ક્યાં છે, એ છે મુંબઈ, એટલે કે મુંબઈથી દૂર બનશે ભારતનું પ્રથમ ઓફશોર એરપોર્ટ છે જે આર્ટિફિશિયલ આઇલેન્ડ પર બનાવવામાં આવશે. ઓકે, જે રીતે હોંગકોંગનું એરપોર્ટ છે એના જેવું જ બનાવવામાં આવશે આને પણ. પછી વાત કરીએ જુમોઈડ બિનંદિની. તો હમણાં જ થોડા સમય પહેલાં આપણા જે વડાપ્રધાન મોદીજી છે એ આસામ ગયા હતા. કેમ ગયા હતા, આ સેલિબ્રેશનની અંદર જુમોઈડ બિનંદિની. કયું છે, જુમોઈડ બિનંદિની. તો જુમોઈડ શું છે, આસામનું શું છે, જે ત્યાંની જે ટ્રી ટ્રાઇબ્સ છે, ત્યાંની આદિજાતિ છે, બરાબર છે, એમનું શું છે, ફોક ડાન્સ છે. કોનું ડાન્સ છે, આસામની જે ટ્રી ટ્રાઇબ્સ છે એમનું ફોક ડાન્સ છે, એને કહેવામાં આવે છે ઝુમોઈડ. પણ હું તમને પ્રશ્ન કરી લઉં કે ઘુમુરા ક્યાંનું છે. જો ઘુમુરા પૂછાય તો તમે માર્ક કરશો ઓડિશા, પણ અત્યારે વાત થઈ રહી છે ઝુમોઈડની વાત થઈ રહી છે. તો ક્યાંનું છે, એ છે એ આસામનું છે. ઓકે, પછી વાત કરીએ ન્યૂઝ, એમાં નંબર 1 છે ફ્રી મુવમેન્ટ રેજિમ. તો ગયા વર્ષે જે આપણી જે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ છે એમણે જાહેર કર્યું હતું કે અમે શું કરીશું, હવે ફ્રી મુવમેન્ટ રેજિમ છે એને રદ કરી દઈશું. ઓકે, તો જે ફ્રી મુવમેન્ટ રેજિમ છે એ કયા દેશ સાથેનું એક એગ્રીમેન્ટ છે. ઓકે, આ એ જ દેશ છે કે જેના જે જનતા છે એ છે મીન ઓંગલિંગ. આ એ જ દેશ છે જ્યાં હમણાં શું આવ્યો હતો, ભૂકંપ આવ્યો હતો. તો ત્યાં આપણે એમની સહાયતા માટે કયું ઓપરેશન લોન્ચ કર્યું હતું, એ ઓપરેશન હતું ઓપરેશન બ્રહ્મા. કયું છે, ઓપરેશન બ્રહ્મા. ડેફિનેટલી આપને ખ્યાલ આવી ગયો હશે. વાત થઈ રહી છે મ્યાનમારની. કોની વાત થઈ રહી છે, મ્યાનમારની. ઓકે, ઘટના શું છે સમજી લઈએ. એટલે કે ભારતની અને જે મ્યાનમાર છે એની બોર્ડર છે એ 1643 કિલોમીટરની છે. ઓકે, હવે આ જે 1643ના જે બોર્ડર વિલેજ છે એ ધ્યાનથી સાંભળો, 1643ની જે બોર્ડર છે, આ બાજુમાં મ્યાનમાર હોય, આ બાજુમાં માની લો કે ભારત છે. આ બોર્ડર પર રહેતા જે લોકો છે 16 કિલોમીટર આજુબાજુમાં શું કરે છે, 1 વર્ષ માટે બોર્ડર પાસ લેશે. બરાબર, શું લેશે, 1 વર્ષ માટે બોર્ડર પાસ લેશે. અને શું કરશે, ભારતનું કોઈ વ્યક્તિ હશે એ મ્યાનમારની અંદર પર વિઝિટ 2 અઠવાડિયા સુધી રહી શકશે. અને માની લો મ્યાનમારનો કોઈ વ્યક્તિ હોય, ટ્રાઇબ્સ હોય, એ ભારતની અંદર પર વિઝિટ 2 અઠવાડિયા સુધીનું રહી શકે છે. તો આપણા જે ગૃહ મંત્રાલયે કીધું છે કે અમે શું કરીશું, આ જે મુવમેન્ટ છે ફ્રી મુવમેન્ટ રિજિમ છે એને શું કરીશું, રદ કરીશું. એટલે કે જે ભારત અને મ્યાનમાર છે એ કેટલા રાજ્યો સાથે જોડાયેલું છે, મ્યાનમાર છે એ ભારતના 4 રાજ્યો કયા કયા છે, અરુણાચલ, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમ સાથે જોડાયેલી છે એમની સરહદ. તો આ ચારેયના અંદર જેટલી પણ ટ્રાઇબ્સ રહી છે ત્યાંની લોકલ, એ વિરોધ કરી રહી છે કે અમે શું કરીશું, હરગીજ પણ ફ્રી મૂવમેન્ટ જે રેજિમ છે એને રદ નહીં થવા દઈએ, કેમ કે અમને ખૂબ જ કામ લાગતી હોય છે, કેમ કે અમારા લોકો છે એ કેટલાક મ્યાનમારની અંદર અમારી ટ્રાઇબ્સ રહી છે. બરાબર છે, એના કારણે મુદ્દો ચર્ચામાં છે. પછી વાત કરીએ યારલુંગ સાંગપો. તો આપ જાણતા હશો કે દુનિયાની અંદર જો સૌથી મોટો કોઈ ડેમ હોય તો એ છે થ્રી ગોર્જીસ ડેમ, જે કઈ નદી પર છે, યાંગઝી નદી પર છે.
તો કયા દેશની અંદર હોય? આપને ડેફિનેટલી ખ્યાલ જ હોય. આવું કોણ કરી શકે? ચાઇના કરી શકે. તો ચાઇનાએ એનાઉન્સમેન્ટ કર્યું છે, પ્લાન તૈયાર કર્યો છે કે અમે યાલુંગ સાંગપો પર 3 ગોર્જીસ ડેમ કરતાં પણ મોટો ડેમ બનાવીએ છીએ. શું કરે છે? યાલુંગ સાંગપો પર શું કરે છે? 3 ગોર્જીસ ડેમ કરતાં પણ મોટો ડેમ બનાવીએ છીએ. ઓકે, હવે આપણને એમ થાય કે બનાવે તો આ યાલુંગ સાંગપો ઉપર છે, તો આપણને શું વાંધો છે? તો સમજો જે યાલુંગ સાંગપો છે એ જ શું છે? ભારતની બ્રહ્મપુત્રા છે. ઓકે, એટલા માટે આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઓકે, તો હવે ચાઇના એને શું કહેશે? યાલુંગ સાંગપો. તિબ્બતમાં નામ શું છે? યાલુંગ સાંગપો. તો ભારતમાં ક્યાંથી પ્રવેશશે? નામચા બરવાઘાટથી અરુણાચલ પ્રદેશમાં ભારતમાં પ્રવેશે છે. અરુણાચલ પ્રદેશમાં એનું નામ છે દિહાંગ. આસામમાં એને કહીશું આપણે બ્રહ્મપુત્રા. પછી જશે બાંગ્લાદેશની અંદર. બાંગ્લાદેશમાં કહેવાશે એને જમુના. તો ત્યાં કોણ મળશે એને? બાંગ્લાદેશની અંદર. બાંગ્લાદેશની અંદર પદ્મા એટલે કે આપણી જે ગંગા છે એ ભેગી થશે અને બંને ભેગી થશે અને શું બનશે? મેઘના બનશે. પણ અત્યારે વાત થઈ રહી છે યાલુંગ સાંગપો એટલે કે બ્રહ્મપુત્રાની. ઓકે, તો શું કરે છે ચાઇના? દુનિયાનો સૌથી મોટો ડેમ બનાવે છે. એટલે કે એ શું કહે છે કે અમે આ ડેમનો યુઝ છે એ ભારતની કંઈ નુકસાન કરવા માટે નથી બનાવતા. અમે તો ખાલી એટલો ટાર્ગેટ રાખીએ છીએ કે અમારે શું જોઈએ છે? હાઇડ્રો પાવર પ્રોજેક્ટ બનાવવા છે. પણ મનસા કંઈ અલગ હોય, કહેવાનું કંઈ અલગ હોય. બરાબર છે? ચલો, જે આપ જાણતા જશો. પછી વાત કરીએ યોંગડી ફાયરિંગ રેન્જ. જેવી એનાઉન્સમેન્ટ કરી આને ચાઇનાએ, એવી જ જે ભારત સરકાર છે અથવા જે આપણી જે ફોરેસ્ટ એડવાઇઝરી કમિટી છે એમને શું કરી છે? યોંગડી ફાયરિંગ રેન્જ છે એ કેટલા મીટર બનશે ઊંચી? 2000 મીટર ઊંચાઈએ મંજૂરી આપી છે. તો હવે આ જે યોંગડી ફાયરિંગ રેન્જ છે એ ભારતના કયા રાજ્યની અંદર 2000 મીટરની ઊંચાઈએ બનશે? તો એ છે એ સિક્કિમ છે. કયું છે? સિક્કિમ છે. ઓકે, કેમ કે ચાઇનાનું નક્કી નહીં, આપણે બધી રીતે તૈયાર રહેવું પડે. પછી વાત કરીએ ચશ્મા 5. તાજેતરમાં ચર્ચામાં રહેલ જે ચશ્મા 5 છે એ કયા દેશનો સૌથી મોટો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે જેને બનાવવાની મંજૂરી આપી દીધી છે? ઓકે, તો આ એ જ છે પાકિસ્તાન. ધ્યાન રાખવું પડે આપણે પાકિસ્તાનનું પણ. આવી કંઈ ઇવેન્ટ હોય તો ધ્યાન રાખવું પડે, બધું ધ્યાન નથી રાખવાનું. પણ ભારતને જો નુકસાન કરી શકતું હોય પાકિસ્તાન, તો એનું ડેફિનેટલી આપણને કંઈ ખબર હોવી જોઈએ. બરાબર છે? આ 3જા નંબરનું છે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ. તો આપણે એવું કહે છે કે અમે આને શું કરીશું? ઇલેક્ટ્રિક પર્પઝ માટે જ વાપરવાના છીએ, બીજા કોઈ જ પર્પઝ માટે અમે વાપરીશું નહીં. બરાબર છે? પછી વાત કરીએ ઓપરેશન ડેવિલ હન્ટ. તો તાજેતરમાં ચર્ચામાં રહેલ જે ઓપરેશન ડેવિલ હન્ટ છે એ કયા દેશની અંદર શરૂ કરવામાં આવ્યું હતું? ઓકે, તો સમજાવું તમને કે બાંગ્લાદેશની જે હાલત છે અત્યારે ખૂબ જ કફોડી છે. તો ત્યાંના જે ચીફ એડવાઇઝર છે મોહમ્મદ યુનુસ છે, ક્યાં કહી રહ્યા છે કે અમે આવતા વર્ષે ઇલેક્શન કરીશું, જોઈએ શું થાય છે. એમને શું કર્યું છે? ઓપરેશન ડેવિલ હન્ટ લોન્ચ કર્યું છે. શું લોન્ચ કર્યું છે? ઓપરેશન ડેવિલ હન્ટ. કેમ કે અત્યારે અવારનવાર ગમે ત્યારે જે બાંગ્લાદેશ છે એમાં હિંસાઓ થાય છે. તો ડેફિનેટલી કોઈક ને કોઈક તો જવાબદાર હશે હિંસા પાછળ. તો મોહમ્મદ યુનુસ માને છે કે આ જે હિંસા છે એના પાછળ છે આવામી લીગના લોકો જવાબદાર છે. એટલે કે આવામી લીગના લોકોને પકડવા માટે, નેતાઓને પકડવા માટે મોહમ્મદ યુનુસે લોન્ચ કર્યું છે ઓપરેશન ડેવિલ હન્ટ. ક્લિયર એટલે સુધી? પછી વાત કરીએ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ. થોડું સ્ટેટિક જીકે છે, જોઈ લઈએ. તો તાજેતરમાં ચર્ચામાં રહેલ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે એક રિપોર્ટ આપ્યો કે વર્ષ 2024ની અંદર ભારત છે અથવા તો આપણી જે રિઝર્વ બેંક છે એને દુનિયાની અંદર 2જા નંબરનો દેશ બન્યો છે કે જેને શું કર્યું છે? સૌથી વધુ ગોલ્ડ ખરીદ્યું છે. કેટલા ટન ખરીદ્યું છે? 73 ટન. તો વર્ષ 2024ની અંદર કયો દેશ છે જેને વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ પાસેથી સૌથી વધુ સોનું ખરીદ્યું છે? ટનની વાત થઈ રહી છે, ધ્યાન કરજો. તો એ દેશ છે પોલેન્ડ છે. 2જા નંબરમાં છે ભારત દેશ છે. ઓકે, આ સાથે જ આપણું જે ગોલ્ડ રિઝર્વ છે એ કેટલું થયું છે? એ એપ્રોક્સિમેટ છે 850 ટન. ઓકે, તો દુનિયાનો એવો દેશ કયો છે કે જેની પાસે સૌથી વધુ ગોલ્ડ રિઝર્વ છે? તો એ છે અમેરિકા. કેટલું છે? 8100 ટનની આજુબાજુ છે. એટલે કે 8100 ટનની વાત થઈ રહી છે. ઓકે, તો પ્રશ્ન છે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ છે
એનું હેડક્વાર્ટર ક્યાં છે? એ છે લંડનની અંદર છે. ક્યાં છે? લંડનની અંદર છે, એટલે કે યુકેની અંદર છે. આ તમને પૂછાશે સ્ટેટિક તરીકે. ઓકે, પછી છે યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ કાઉન્સિલ. ચર્ચામાં કેમ છે? કેમ કે ડોનાલ્ડ ટ્રમ્પે કહી દીધું છે કે અમે શું કરીશું, હવે યુનાઇટેડ નેશન હ્યુમન રાઇટ કાઉન્સિલને ફંડ નહીં આપીએ, અમે શું કરી લઈશું, આમાંથી વિડ્રો કરી લઈશું. હેડક્વાર્ટર ક્યાં છે? જીનેવાની અંદર છે. ક્યાં છે? જીનેવાની અંદર છે, એટલે કે સ્વિટ્ઝરલેન્ડમાં છે. પછી વાત કરીએ યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચર ઓર્ગેનાઇઝેશન્સ. ઓકે, એટલે કે યુનેસ્કો, જેનું હેડક્વાર્ટર છે પેરિસની અંદર છે. ક્યાં છે? પેરિસની અંદર છે. ઓકે, ચર્ચામાં કેમ છે? કેમ કે ડોનાલ્ડ ટ્રમ્પે એવું કીધું કે વિચાર વિમર્શ કરો કે આપણે જે યુનેસ્કોની અંદર જોડાયેલા છીએ, તો હવે રિવ્યૂ કરીને મને કહો કે આપણે બહાર નીકળવું કે ના નીકળવું જોઈએ. બરાબર છે? ચલો પછી વાત કરીએ ડુકોનો ઇરપ્શન. તો તાજેતરની અંદર જે ડુકોનો છે વોલ્કેનો, એ કયા દેશની અંદર ફાટ્યો છે? તો આ એ જ દેશ છે કે જેના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો એ ભારત આવ્યા હતા. ઓકે, તો વાત થઈ રહી છે ઇન્ડોનેશિયા. કયો દેશ છે? ઇન્ડોનેશિયા. ઓકે, પછી વાત કરીએ પ્રોજેક્ટ વોટર વર્થ. કયો છે? પ્રોજેક્ટ વોટર વર્થ, એટલે કે વિશ્વની સૌથી મોટી અંડરસી કેબલ પરિયોજના છે કનેક્ટિવિટી માટેની. ખ્યાલ આવે છે? 50,000 કિલોમીટરના શું નખાશે? સી કેબલ નખાશે. કયા બે દેશને કનેક્ટ કરવા માટે? એ કનેક્ટ કરવા માટે આવશે ઇન્ડિયા એન્ડ યુએસ. ક્લિયર છે? એટલે સુધી કે ભારત અને યુએસ વચ્ચે ડિજિટલ કનેક્ટિવિટી વધારવા માટે પ્રોજેક્ટ વોટર વર્થ શરૂ કર્યો છે. દુનિયાનો સૌથી મોટો અંડરસી કેબલ પ્રોજેક્ટ છે. તો કોને કર્યો છે? એ કર્યો છે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને જે વોટ્સઅપની જે પેરેન્ટ કંપની છે મેટા, એટલે કે માર્ક ઝુકરબર્ગે કર્યો છે. કોને કર્યો છે? માર્ક ઝુકરબર્ગે કર્યો છે. હું એ લખી દઉં છું, ઓપ્શનમાં તમને મેટા મળશે. ઓકે, કોણ મળશે? મેટા મળશે. બરાબર. તો શું ભારત અને અમેરિકાને જ કનેક્ટ કરશે? ના, 5 ખંડોને કનેક્ટ કરશે, એટલે કે 5 કન્ટિનેન્ટ છે એને કનેક્ટ કરશે. તો એ દેશો તમે ધ્યાન કરો, હું તમને કહી દઉં છું, ક્લુ બી આપી દઉં છું. ઇન્ડિયા, બ્રાઝિલ, સાઉથ આફ્રિકા અને યુએસ. આ તમે સિક્વન્સ તમે ધ્યાન રાખજો. આ એક છે કોન્ફરન્સ, એની સિક્વન્સ છે. આ તમને ક્લુ આપું છું કે જે પ્રોજેક્ટ વોટર વર્થ છે, જે મેટાએ શરૂ કર્યો છે, 50,000 કિલોમીટરનું અંડરસી કેબલ છે, જે વિશ્વનો સૌથી મોટો અંડરસી કેબલ પ્રોજેક્ટ છે, જે ભારત, બ્રાઝિલ, સાઉથ આફ્રિકા અને અમેરિકાને કનેક્ટ કરશે ડિજિટલ કનેક્ટિવિટી વધારવા માટે. અને બીજા અન્ય દેશો પણ છે, પણ મુખ્યત્વે આ 4 દેશો છે. ક્લિયર? એટલે સુધી હવે વાત કરીએ ક્લુ. મેં તમને કીધું આ ક્લુ છે શેનો છે, તો સમજાવી દઉં. તો આ જે ક્લુ છે એક કોન્ફરન્સનો પરફેક્ટ ક્રમ છે. ઓકે, સ્ટેપ બાય સ્ટેપ કોન્ફરન્સ આ દેશોમાં જ થવાની છે. ઓકે, તો વાત થઈ રહી છે G20ની, એટલે કે 2023, 24, 25 અને 26. પણ કઈ વાત થઈ રહી છે? G20 દેશોની જે અધ્યક્ષતા છે આ સિક્વન્સમાં જ રહેશે. આ સિક્વન્સમાં જ ડિજિટલ કનેક્ટિવિટી કોણ આપશે? મેટા આપશે. એટલે સુધી ઓકે, તો આ હતું આપણું ફેબ્રુઆરી મહિનાનું ભાગ 2નું કરંટ અફેર્સ. આશા રાખું આપને વિડીયો જરૂરથી પસંદ આવશે. તો વિડીયોને લાઇક કરજો, આપના મિત્રો સાથે શેર કરજો. ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય કરી લેજો. નોટિફિકેશન બેલ પણ ઓન કરજો, જેથી નેક્સ્ટ વિડીયો નોટિફિકેશન મળી જાય. આપનો કોઈ પણ ડાઉટ હોય કમેન્ટ કરી લેજો. તો મળીએ છીએ નવા વિડીયોઝની અંદર. જય હિન્દ, જય ભારત.